નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજરિયા કોમર્સ કોલેજ થરામાં તારીખ 20/7/2024 ના રોજ પ્રી ડોક્ટર દિનેશ કુમાર એસ ચારણના માર્ગદર્શન હેઠળ ગુરુ પૂર્ણિમા પર્વની ભાવસભર ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમના પ્રારંભે આચાર્યશ્રી દ્વારા કોલેજના અધ્યાપક સ્વ શાંતિલાલ છોટાલાલ ધાણધારાની પુણ્યતિથિ નિમિત્તે મૌન પડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના જીવન જર્મનને રજૂ કરી ગુરુ અને શિષ્યનું મહત્વ સમજાવી આધ્યાત્મિક ગુરુઓના મોક્ષમૂલક વચન માત્રોથી વિદ્યાર્થીઓને મોહિતગાર કરેલ। આ પર્વના મુખ્ય પ્રવક્તા કોલેજના પૂર્વ પ્રી ડોક્ટર હેમરાજભાઈ આર પટેલ દ્વારા સંસ્થાની વિકાસ યાત્રાને આલેખિક સ્વ ભગત બાપા સાથેના સમરણોને આલેખિક આ પર્વ નિમિત્તે ગુરુ શિષ્યોના જ્ઞાન અને માર્ગદર્શનને ગુરુવાણી દ્વારા ભાવપૂર્વ લાગણી સભર રસપ્રદ શૈલીમાં જગત ગુરુઓને સમૃદ્ધિ રાખીને પ્રેરિત કરેલ। કેળવણી મંડળના મંત્રી શ્રી જીતુભાઈ ધાણધારાએ ગુરુ અને શિષ્ય વચ્ચેની કૃતજ્ઞતાને વ્યક્ત કરેલ। આ પ્રસંગે કોલેજના મંત્રી શ્રી જીતુભાઈ ધાણધારા, કેળવણી મંડળના સદસ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ ધાણધારા, હસમુખભાઈ ઝવેરી, પ્રી ડોક્ટર દિનેશ કુમાર એસ ચારણ, પૂર્વ પ્રી ડોક્ટર હેમરાજભાઈ આર પટેલ, પ્રાધ્યાપક શ્રીઓ દ્વારા સ્વ શાંતિલાલ છોટાલાલ ધાણધારા, ભૂમિદાતા સ્વ ચિમનલાલ મફતલાલ સોની અને કોલેજના પૂર્વ પ્રમુખ શ્રી કીર્તિલાલ રતિલાલ શાહની પ્રતિમાઓને પુષ્પમાળા અર્પણ કરેલ। પ્રાર્થના પરમાર પાયલબેને રજૂ કરેલ અને ગોહિલ આરતીબેને ગુરુ વંદનાને વ્યક્ત કરતું ભજન ગાયેલ અને વાઘેલા ગોપીબાએ ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરેલ। કાર્યક્રમનું સુચારુ સંચાલન ડોક્ટર મયંકભાઈ એમ જોશીએ કરેલ। ધન્યવાદ। અહેવાલ અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ।